વાવના આકોલી ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ। દેશી દારૂ પીવાથી 2 યુવાનોના મોત થયાના મહિલાઓએ કર્યા આક્ષેપ। દારૂ બાબતે અનેકવાર માવશરી પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં। દારૂ બંધ કરવા મીડિયા સમક્ષ કરી રજૂઆત। ગામમાં 3 વ્યક્તિ ખુલ્લેઆમ દારૂ વેચતાનો કર્યો આક્ષેપ। અમારા ગામમાં આકુલીમાં દારૂ વર્ષોથી વેચાય છે। દેશી દારૂ ભરત ખોડા દારૂ વેચે છે। તો એક છોકરો મારે પિયુષ દારૂ પીને એસ્પેટ થઈ ગયો। પછી ઋષિ ધનાનો છોકરો હરણ પણ નરિયો એ એસ્પેટ થઈ ગયો દારૂ પીને। તો સાહેબ કેટલા વર્ષોથી અમે દારૂ બંધ કરવા માંગો તો પણ દારૂ બંધ કરતા નથી। દેશી દારૂ બંધ કરવા માંગતા નથી। તો તમે આગળ ખૂબ હાથાદોડી કરો, ખૂબ તમે આગળ વિનંતી કરો કે મારે આકુલીમાં દેશી દારૂ તમે બંધ કરાવો। પોલીસ વાળા કોઈ કરતા નહીં? પોલીસ વાળા તો માહરી વાળા તો કશું કોઈ કરતા નથી। અમે ગમે એટલા રાડ કરો કે બૈરા ભલે થોણે થાય તો કે પોલીસ વાળા તો કોઈ કીધા નથી કે અમે આવશો કે આંખ નાક કોઈ। ઓકે, એક વાર રજૂઆત કરી? રજૂઆત કરી અમે। રજૂઆત તો મેં ખુદ જઈને અહીંયા ફરિયાદ નોંધાવી કે તું દારૂ બંધ કર, નકા હું ફરિયાદ કરીશ તારા માથે। તો પોલીસ વાળા કે તમે જો અમે આવો। બસ આ બેને છે તો બેને એવી રીતે મને કીધું છે કે તમે જો નકા અહીંયા આવો। એટલે અમે ફોનમાં બેનને કહો તો અમારો ફોન તો સરકારમાં થાય તો કે અમે ફરિયાદ કરો તો આવે તો કે ના આવે એમ કહો। સરકાર તો દારૂ તો બંધ કરાવે। આકુલીમાં વર્ષોથી દારૂ વેચાય છે। દેશી દારૂ પીને છોકરા એક લઈને બેઠા, એક દારૂ પીવા મળે ને મરી જાય તો પછી અમે ચેના વસેણા। કેટલા જણ વેચે છે દેશી દારૂ? દેશી દારૂ ભરત ખોડા 1, ગોમમાં ગણન, પછી ગોંગા વાઘા 2, દોના દીવરાજ 3 જણ દારૂ? હા, 3 જણા વેચે દારૂ। દોના દીવરાજ ને ચિત્રે તો હું આવશું, ગોંગા વાઘા ને ચિત્રે હું આવશું, ભરત ખોડા ને ચિત્રે હું આવશું। મારું નામ છે નીલાબેન રેડીક ને બસ।